સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. x/3 ઇઝ ઇક્વલ ટુ 75/x. આપણે એના 3 સ્ટેપ ફોલો કરીશું કે જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ અને એકલું હોવું જોઈએ. સો અહીંયા જો શોધવાનું છે શું, તો કે x ની વેલ્યુ ગોતવાની છે. પણ અહીંયા 2x આપ્યા છે, એક x અંશમાં છે અને એક x છેદમાં છે. સો પહેલું સ્ટેપ, જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ છે, તો કે એક x છે પણ બીજો x નથી, તો કે એ બીજો x જે અંશમાં નથી એને અંશમાં લાવવો પડશે. તો પહેલું સ્ટેપ, જે અંશમાં નથી એને અંશમાં લાવીએ, મતલબ જે શોધવાનું છે એને અંશમાં લાવીએ. તો આ 75 જમણી બાજુ હતા ત્યાંના ત્યાં, ડાબી બાજુ x ના છેદમાં 3 હતું. હવે આ જે x છે છેદમાં છે જે x, એને અંશમાં લાવવું હોય તો સાઈડ બદલી નાખો અને સામેની સાઈડ લઈ જાઓ તો એ અંશમાં આવી જશે. તો અંશમાં x આવી ગયો તો એ ગુણાકારમાં હોય. તો જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ, તો કે છે, તો કે હા. હવે જે શોધવાનું છે પ્લસમાં હોવું જોઈએ, તો કે હા. અને લાસ્ટ સ્ટેપ, જે શોધવાનું છે એ એકલું હોવું જોઈએ, મતલબ અહીંયા x ગુણ્યા x એટલે કે x ની વેલ્યુ શોધવાની છે, આ શોધવાનું તો એ એકલું હોવું જોઈએ છે, તો કે ના 3 છે જોડે તો 3 ની સાઈડ બદલી નાખો. તો અહીંયા x ગુણ્યા x એટલે x સ્ક્વેર થશે અને આ 3 છે એની સાઈડ બદલે તો સામે જશે, અહીંયા છેદમાં છે, નેક્સ્ટ સ્ટેપમાં એને અંશમાં લઈ જઈશું તો એની સાઈડ બદલે તો અંશમાં થઈ જતો રહેશે. 75 હતા એના ગુણ્યા 3 થઈ જશે. હવે x સ્ક્વેરના x સ્ક્વેર બરાબર 75 ગુણ્યા 3 તો 225 થશે. સો x ની વેલ્યુ શોધવાની છે, તો જે શોધવાનું છે અંશમાં પ્લસમાં ને એકલું હોવું જોઈએ. તો જે શોધવાનું છે એટલે કે x એ અંશમાં છે પ્લસમાં છે એકલું નથી, એટલે કે અહીંયા એના સાથે વર્ગ છે. તો ધીરે ધીરે સ્ટેપ આપણે આગળ વધારીશું કે પહેલા 75 ગુણ્યા 3 કરીને 225 કરી દીધા. હવે પાછું એકલું પાડવા માટે એક વસ્તુ બાકી છે, એટલે કે આ જે વર્ગ છે એને સામે લઈ જવાનો બાકી છે. તો વર્ગ સામે જાય તો શું થઈ જશે, વર્ગમૂળ થઈ જશે. તો આ 225 નું વર્ગમૂળ થઈ જશે. અને આવું ના કરવું હોય તો ક્લિયરલી આપણને અહીંથી જ દેખાય કે આ x ની જગ્યાએ વિચારો કે કોનો વર્ગ 225 થાય, તો કે 15 નો વર્ગ. તો x ની વેલ્યુ સીધી જ આપણે 15 મૂકી શકીએ છીએ. પણ ધારો કે અહીંયા આપણે ઓરિજિનલ સિસ્ટમ ફોલો કરીએ તો શું થશે, લાસ્ટ સ્ટેપમાં x બરાબર 225 નું વર્ગમૂળ કેટલું, તો કે 15. તો આ x ની વેલ્યુ આપણને મળી ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. પાંચમું જે એક્ઝામ્પલ છે આ સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો છે. એનું આ સ્ટેપ કઈ રીતે આવશે એ શીખવાડવાની જવાબદારી મારી, ડોન્ટ વરી. પણ અત્યારે હું મારી બીજી એક જવાબદારી પૂરી કરું છું કે આ સ્ટેપ મૂક્યા પછી જવાબ કઈ રીતે લાવવો. સો અહીંયા આપણે p એટલે કે પ્રિન્સિપાલ ગોતવાનું આવશે અને આવી રીતે સાદુરૂપ મૂકીશું. તો p ની વેલ્યુ ગોતવી હોય તો શું કરવું પડશે, જે શોધવાનું છે અંશમાં હોવું જોઈએ, પ્લસમાં હોવું જોઈએ અને એકલું હોવું જોઈએ. તો p અંશમાં છે તો કે હા, પ્લસમાં છે તો કે હા, એકલું છે તો કે ના, તો એને એકલું પાડવું પડશે. તો p ને એકલું પાડવું હશે તો શું કરવું પડશે, p બરાબરની ડાબી બાજુ છે તો 15 નો વર્ગ અથવા તો 15 ગુણ્યા 15 એને સામે લઈ જવા પડશે, અને 100 નો વર્ગ અથવા તો 100 ગુણ્યા 100 એને સામે લઈ જવા પડશે. એને સામે લઈ જઈએ તો શું થશે, 900 જ્યાં હતા ત્યાં રહે છે, 900 પોતાની સાઈડ નહીં બદલતા, જમણી બાજુ તો જમણી બાજુ જ રહે છે. આ બંને અંક સાઈડ બદલે તો ચેન્જ થઈ જશે. 15 નો વર્ગ એ અંશમાં હતો એ આ બાજુ આવે તો છેદમાં આવી જશે. હું એક સ્ટેપ વધારે ના લખવું પડે એટલે ડાયરેક્ટ 15 ગુણ્યા 15 લખું છું. અને 100 નો વર્ગ એ છેદમાં હતો એ અંશમાં જતો રહેશે, આ અંશમાં ના છેદમાં. 100 નો વર્ગ જે છેદમાં હતો એ સામે જાય તો અંશમાં આવતો રહેશે. 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100. અને હવે છેદ ઉડાડો, સાદુરૂપ આપો, જે આવે જવાબ. તો શું થશે, અહીંયા 15 છક 90 છેદ ઉડે છે અને આ 0 આની પાછળ લાગી જશે અને પછી આ 15 ચોખ્ખું 60. તો p ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 4 ગુણ્યા 100 ગુણ્યા 100. ગુણાકારમાં આપણને બધાને ખબર છે કે ગુણાકારમાં 0 હોય તો ડાયરેક્ટ સીધા જવાબમાં મૂકી દઈશું. આ 2 0 સીધા જવાબમાં, આ બીજા 2 0 સીધા જવાબમાં, અને બાકી જે વધે એ અંકોનો ટોટલ કરી ગુણાકાર કરીશું. સોરી, 4 એકા 4 એકા 4. સાનો જવાબ આવશે 40,000. અહીંયા હું એવું કહેવા માંગુ છું કે ક્યાંય આવું હોય કે 20 ગુણ્યા 30 તો આપણે શું કરીશું, તો કે આ 2 0 સીધા જવાબમાં જતા રહેશે અને 2 તરી 6. હું તમને એવું કહું કે 15 ગુણ્યા 900 આનો ગુણાકાર કરવો હોય તો મોઢે થાય. કેવી રીતે, તો કે છેલ્લા 2 0 છે એ સીધા જવાબમાં જતા રહેશે અને 15 9 135. આવું કંઈક. એનીવેઝ આપણે અત્યારે જે ડાબા જબાનો નિયમ સમજીએ છીએ એના પર ફોકસ કરીએ. નેક્સ્ટ સ્ટેપ જોઈએ અને લાસ્ટ એક્ઝામ્પલ એટલે તમને આ કન્સેપ્ટ કમ્પ્લીટલી ક્લિયર થાય કે આપણે અહીંયા સમય બરાબર ગોતવાનું છે. તો બરાબરની ડાબી બાજુ આપણે સમય બરાબર શોધવાનું છે, એ ખૂટે છે, પણ બરાબરની જમણી બાજુ બધી ડિટેલ આપણને આપેલી છે, ત્યાં કંઈ ખૂટતું નથી, તો એનો જવાબ આપણને મળી જશે. તો આપણે નેક્સ્ટ સ્ટેપ લખીશું
5/18 ની જગ્યાએ 5/18 ગુણ્યા 90/90 ગુણ્યા સમય બરાબર આપણે શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ 200 અને 300 500. તો એ ટોટલ આપણે ડાયરેક્ટ લખી શકીએ. હવે અહીંયા બરાબરની ડાબી બાજુ સમય બરાબર શોધવું છે તો આ 5/18 ગુણ્યા 9 એ સામે લઈ જવું પડશે. તો સામે લઈ જઈએ તો આ બાજુ છેદ ઉડાડીને પણ લઈ જઈ શકીએ અને સામે લઈ જઈને છેદ ઉડાડીએ તો પણ ચાલે. હું એવી એડવાઇસ કરું છું કે બધું સામે લઈ જાઓ પછી જે વ્યવહાર થતો હોય કરો. મતલબ શું તો કે આ સમય બરાબર શોધવું છે તો સમય બરાબર મારે શોધવું હોય તો શું થશે આ 5/18 ગુણ્યા 90 એ સામે જશે. સામે જાય તો એ બાજુ 500 ઓલરેડી હતા 5/18 સામે જાય તો ઊંધું થઈ જશે એટલે કે 18/5 થઈ જશે. જે અંશ હોય છેદ છેદ હોય અંશ અને આ 90 ઓલરેડી અંશમાં હતા એ આ બાજુ આવશે તો 90 છેદમાં આવી જશે. આ છેદ છેદ ગુણાકારમાં હોય અંશ અંશ ગુણાકારમાં હોય અને ધબધબાટી બોલાવો જે આવે જવાબ. અહીંયા છેદ ઉડાડો એટલે 18 5 90 5 છેદ ઉડે તો 5 એકા 5 અને આ 2 0 પાછળ લાગશે અને 100/5 તો 20 5 100 તો સમય બરાબર 20 આવશે. આ 20 શું આવે મિનિટ સેકન્ડ કલાક એ આપણે જે તે ચેપ્ટરમાં શીખીશું. અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા. ઇન શોર્ટ આપણે આ રીતે જવાબ લઈ શકીએ. સો અહીં તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. તમે એક્ઝામ્પલ સોલ્વ કરો અને પાછળ તમારા આન્સર્સ ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.